સુરતમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે અને સુરતની હોસ્પિટલોમાં હાથ ધરાયું છે ચેકિંગ। સુરત સિવિલ હોસ્પિટલમાં જ મળ્યા છે મચ્છરના બ્રીડિંગ। યુનિક વિનસ હોસ્પિટલમાં પણ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે। મહાવીર સુરત જનરલ હોસ્પિટલમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। અલગ અલગ હોસ્પિટલમાં જ રોગચાળાનું સંકટ જોવા મળ્યું છે। 393 હોસ્પિટલના સર્વેમાં 329 હોસ્પિટલમાં બ્રીડિંગ મળી આવ્યા છે। હોસ્પિટલો પાસેથી વસૂલાયો છે 62,000 રૂપિયાનો દંડ। બાંધકામ સાઇટ પર પણ તપાસ હાથ ધરાઈ છે। તો આ તમામ જે હોસ્પિટલ છે તેમાં લોકો સારવાર માટે જાય, પરંતુ ત્યાં મચ્છરોનો ઉપદ્રવ એટલો છે કે તેમની સાથે ગયેલા જે સાજા લોકો હોય તેઓ પણ બીમાર પડી જાય તેવી સ્થિતિ છે। જ્યાં લોકો સારવાર લેવા માટે જતા હોય છે ત્યાંની જ હોસ્પિટલો બીમાર પડી ગઈ છે। આ અમે નથી કહી રહ્યા, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનની તમામ જે હોસ્પિટલો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને તાવ અને મેલેરિયાના કેસોમાં જે રીતે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ જે હોસ્પિટલો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મચ્છરજન્ય જે બ્રીડિંગ જે છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ, યુનિક વિનસ, મહાવીર સુરત જનરલ હોસ્પિટલમાંથી મચ્છરજન્ય જે બ્રીડિંગ છે તે મળી આવ્યા છે। હાલમાં પણ ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે। આપ જોઈ શકો છો મુખ્ય જે ટ્રોમા સેન્ટર છે તેની બહાર આ રીતે પાણીનો ભરાવો થઈ ગયો છે અને મચ્છરજન્ય જે બ્રીડિંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે। રોજ હજારોની સંખ્યામાં જે દર્દીઓ છે તે અહીં સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ અહીંની જે હોસ્પિટલ છે તે બીમાર થઈ ચૂકી હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 393 જેટલી જે હોસ્પિટલો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 329 જેટલી જે હોસ્પિટલો છે તેમાં મચ્છરજન્ય જે બ્રીડિંગ છે તે મળી આવ્યા હતા। હોસ્પિટલોની વાત કરીએ તો 3,141 જેટલા સ્પોટની તપાસ સાથે પાલિકાએ આરોગ્યલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલે 62,000 જેટલો જે દંડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો રોજ તાવ અને મેલેરિયાના કેસની વાત કરીએ તો 400 થી 500 જેટલા જે કેસો છે તે નોંધાઈ રહ્યા છે। આ જે આંકડા છે તે ફક્ત સરકારી જે હોસ્પિટલો છે તેમના ચોપડે નોંધાયેલા છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલના ચોપડા તપાસવા જાય તો આંકડો જોઈને કદાચ તમે પણ ચોંકી ઉઠશો। ખાસ કરીને જે રીતે સાફ સફાઈ થવી જોઈએ, જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ, તે નિકાલ ના થતા જે દર્દીઓ છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો એક જ વાત કહી રહ્યા છે કે પોતે સારવાર લેવા માટે હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે, પરંતુ ખુદ હોસ્પિટલ જ હાલ બીમાર હાલતમાં છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।